નમસ્કાર. વિશેષ ન્યૂઝ સાથે મારો પહેલો ઇન્ટરવ્યુ છે ગોપાલભાઈ સાથે, અને એમનો પહેલો દિવસ ચોમાસું સત્ર વિધાનસભામાં છે. વિશેષ ન્યૂઝ નામની નવી ચેનલ. હા, મને ખ્યાલ છે. શુભેચ્છા તમને અમારા, હું જોઉં છું. થેન્ક યુ. હા. જુદા સવાલો કરવા છે આજે. તમારો પહેલો દિવસ છે, પણ કયા દિવસે પહેલી વાર એવી તમે કલ્પના કરી હશે, સપનું જોયું હશે કે મારે એકવાર વિધાનસભામાં જવું છે? એટલે એવું યાદ નથી. પણ એટલે આપણે એક્ઝેક્ટ એ દિવસ નહીં ખબર હોય, પણ કેટલા વર્ષો પહેલા અને ક્યારે જોયેલું સપનું? એટલે રસ્તો છે ને, ધીમે ધીમે હાલતા જઈએ ને એમ ચોખ્ખો થતો જાય. જીવનનો રસ્તો છે ને ધુમ્મસ ભરેલા માર્ગ જેવો છે. તમે ચાલતા જાવ તો જ ખબર પડે કઈ દિશામાં જાય છે. જીવનમાં રાજનીતિ સિવાય જે જીવીએ છે એમાં આપણે જ વિચારીએ એવું ક્યાં કાંઈ છે? નાનપણમાં વિચાર્યું ડોક્ટર બનીશ ને મોટા થઈને એ શું બને? તલાટી મંત્રી બની જાય છે. અથવા તલાટી બનવાનું વિચાર્યું હોય એ હીરા ગણવા વહી જાય છે. તો એવું કોઈ હું ન કહી શકું કે ભાઈ ક્યારે મને એવો વિચાર આવ્યો વિધાનસભામાં જઈને ભૂકા કાઢી નાખું. પણ હા, એવો વિચાર આવ્યો હોય કે ભાઈ આપણે જનતા માટે બોલવું જોઈએ, અવાજ ઉઠાવવો જોઈએ, લડવું જોઈએ, આ આટલું બધું ખોટું છે એ ના ચલાવી લેવું જોઈએ, એવું ધીમે 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 લાગવા લાગે. એટલે તમે પહેલા તો જાહેર જીવનમાં આવો. જાહેર જીવનમાં આવો પછી ધીમે 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 તમને ખબર પડવા માંડે કે કઈ વિચારધારા હારે તમે મેચ થાવ છો. એ વિચારધારા મેચ થઈને કામ કરતા જાવ એટલે ધીમે 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 તમને ખબર પડે કે તમે કયા લેવલ ઉપર મેચ થાવ છો. જિલ્લા લેવલ, તાલુકા લેવલ, પ્રદેશ લેવલ, રાષ્ટ્રીય લેવલ. ન્યા મેચ થાવ પછી પાછું તમને ધીમે ધીમે તમને પાર્ટીને, સમાજને બધાને ખબર પડે કે હવે આ છોકરો ક્યાં મેચિંગ આવે છે. તો એ તબક્કાવાર રીતે નક્કી થાય છે કે ગોપાલ હોય કે દિનેશભાઈ હોય કે કોણ ક્યાં જશે. એવું સમજી ગયો. એ તબક્કાવાર કે ધીમે ધીમે આપણને ખબર પડશે કે આ રસ્તો આપણને ક્યાં લઈ જશે. મેચિંગ. તમે મેચિંગની વાત કરી છે તો સેમીફાઇનલ તમે જે રીતે રમ્યા વિસાવદરમાં અને 2027માં ફાઇનલ રમવાના છે, તો હું એ સમજવા માંગુ છું. નો ડાઉટ મને ખબર નથી કે હું પત્રકાર બનીશ, હું એબ્સોલ્યુટલી બન્યો છું. હા, એ તો બધાનું આમ જ હોય. પણ એક જે રસ્તો છે ને ગોપાલભાઈ, એટલે એટલા માટે તમારા ચાહકોને ગમશે. તમને ક્યારે લાગવા માંડ્યું કે આ રસ્તો મને વિધાનસભા લઈ જાય છે? એટલે હું જ્યારે પોલીસની નોકરીમાંથી નીકળ્યો અને જાહેર જીવનમાં આવ્યો ધીમે ધીમે, શરૂઆતમાં હું પાટીદાર આંદોલન હારે જોડાયો તો ત્યારે ધીમે ધીમે એવું લાગ્યું કે ભાઈ એમ નહીં, આપણે કંઈક પ્લેટફોર્મ પર હોવા જોઈએ જ્યાંથી આપણે કહીએ ને વજન પડે વાતમાં. કેમ કે ત્યારે સીધી લડાઈ સરકાર સામે હતી. તો સરકાર શું બોલે છે, સરકાર શું કરે છે, સરકાર કેવી રીતે કામ કરે છે, સરકારના નેતા શું જવાબ આપે છે, એ બધું આપણે ઓબ્ઝર્વ કરતા હતા. આપણને એમ થાય કે આપણે સરકાર બની શકીએ. કેમ કે પાટીદાર આંદોલન હાલતું ત્યારે સરકારના જે મંત્રી કંઈક બોલે આપણે જોતા હતા. આપણને એમ થાય કે ભાઈ આ સરકાર છે તો સરકાર તો હું બની શકું જો એ જ સરકાર હોય તો. ત્યાંથી એક થોટ ચાલુ થાય આપણો. બિલકુલ. વિધાનસભામાં આવ્યા, પહેલો દિવસ શબ્દ વાપરીએ છીએ. લોકોને પણ જાણવું છે તમારો પહેલો સવાલ આજે કયો હતો? વિધાનસભામાં પ્રશ્ન પૂછવા માટેની એક પ્રથા છે. એડવાન્સમાં પ્રશ્ન પૂછવા પડે. 7-8-10 દિવસ એડવાન્સમાં એનું ઓનલાઈન પ્લેટફોર્મ ખુલી જાય. જેને લખીને આપીએ કે ઓનલાઈન આપીએ કે. તો ત્યારે બધા પ્રશ્નો તમારે એક સાથે પૂછી નાખવાના, જેટલા પૂછવા હોય એટલા. તમે ગમે એટલા પ્રશ્ન પૂછો, પણ વિધાનસભામાં રોજના 3 પ્રશ્ન તમારા દાખલ થાય, સત્ર ચાલુ હોય એ દરમિયાન. એ કયો સવાલ છે તમારા મત વિસ્તારનો? પહેલો સવાલ અમારે સમજવો છે. આજે મારો જે પસંદ થયો છે ને, ટાઉન પ્લાનિંગનો પ્રશ્ન પસંદ થયો છે. અને એ મારા માટે બહુ મહત્વનો પ્રશ્ન હતો. સિલેક્ટ છે, એનો જવાબ છે એ ગુજરાતની જનતાએ જાણવા જેવો છે. સવાલ શું હતો? સવાલ એવો છે કે ભાઈ ટાઉન પ્લાનિંગ એક્ટ એટલે કે ટીપી સ્કીમ હેઠળ સરકાર 40% લેખે જે જમીન લઈ લે છે એ જમીનનું એ મૂળ જમીન માલિકને કોઈ વળતર ચૂકવે છે કે નથી ચૂકવતા તમે પૈસામાં? એ પહેલો પ્રશ્ન હતો. એનો પેટા પ્રશ્ન. કુલ 2 પ્રશ્ન સિલેક્ટ થયા. એમાં આ એક પ્રશ્ન, એનો પેટા પ્રશ્ન કે જો તમે વળતર ચૂકવો છો તો કયા કાયદા, કયા નિયમ પ્રમાણે ચૂકવો છો, એવો પેટા પ્રશ્ન હતો. સરકારે મારા સવાલના જવાબમાં એવું કીધું કે ભાઈ અમે કોઈ વળતર ચૂકવતા નથી. ઓફિશિયલ જવાબ આપી દીધો. એનો અર્થ એવો છે કરોડો રૂપિયા, અબજોનું કૌભાંડ સરકારે સ્વીકારી લીધું ઓન પેપર. મારે જે જવાબ જોતો હતો કે તમે નથી દેતા ને ચોરી કરો છો, એ એને લખીને આપી દીધું આજના પ્રશ્નમાં. પણ ડ્રોમાં નહોતો આવ્યો એટલે હું આમને સામને ચર્ચા ન કરી શક્યો. મને લેખિત જવાબ મળ્યો. 40% જમીન જે કાપે છે એ 40% જમીન સરકાર લઈ જાય છે. સરકાર એની પાવલી દેતી નથી. તો આ તો ચોરી છે. દેશમાં ભારતના સંવિધાનથી એવું નક્કી થયું છે
કે કોઈ પણ જમીન જે છે એનું ટાઇટલ એટલે કે માલિકી હક પૈસા ચૂકવા સિવાય માલિકી હક ટ્રાન્સફર થઈ શકે નહીં. આખા દેશમાં કાયદો છે. એટલે તેમ જો મોટા મોટા હાઈવે બને તો જમીન સંપાદન થાય છે, ખેડૂતને પૈસા આપવામાં આવે છે. થોડા આપ્યા, જાજા આપ્યા, એના આંદોલનો હોય, પણ 100% મફત લઈ શકે સરકાર જમીન રોડ બનાવવા માટે? નહીં ને. ડેમ બનાવવા માટે લઈ શકે 100% મફત? નહીં. વીજળીના થાંભલા નાખવા માટે 100% મફત નથી લઈ શકતા. ભાઈ તમારી જમીનને 1 કરોડ આપવાના હોય ને એને બદલે 3 લાખ આપી દે એવો પ્રશ્ન બને, પણ 0 રૂપિયા આપીને સરકાર તમારી જમીન લઈ શકતી નથી. ચાહે રોડ બને, ડેમ બને, નાળા બને, યુનિવર્સિટી બને, તમારી જમીનમાં કંઈ પણ બને, સરકાર મફત જમીન લઈ શકતી નથી. કેમ કે બંધારણમાં કાયદો સમજવા જેવો પ્રશ્ન. બંધારણમાં એવું છે કે જમીનની કિંમત ચૂકવ્યા સિવાય ટાઇટલ ટ્રાન્સફર થાય નહીં. માલિકી હક ફેરફાર કરવા માટે ચેકથી અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પેમેન્ટ આપવું જરૂરી છે. આ કિસ્સામાં સરકાર ખેડૂતની 40% જમીન છે એ બઠાવી લે છે, પૈસા દેતી નથી. તો માલિકી હક ખેડૂતના 7/12માં જે નામ હતું ત્યાં સરકારનું નામ કેવી રીતે આવી જાય છે? વગર પૈસા દીધે જમીન લઈ લીધી એનો અર્થ એવો છે ને. ઈ 40% જમીન જે ખેડૂતની કપાઈ જાય છે એ પાછી ભાજપના માણસોને વેચી નાખે છે કોર્પોરેશન. મારી પાસેથી મફતમાં જમીન પડાવી લઈને એ જમીન વેચી નાખવાનો આખી સિસ્ટમ છે. જે આજે વિધાનસભામાં મારો પ્રશ્ન આજે જ હતો, 8 તારીખ છે ને, એમાં હું તમને બીજી વસ્તુ બતાવું કે હમણાં છેલ્લા 15 દિવસના છાપામાં આવ્યું હોય એવી જ વાત છે ખાલી, કે રાજકોટમાં અને અમદાવાદમાં 2 જગ્યાએ સરકારે પોતાના પ્લોટ વેચવા કાઢ્યા. આવડા સરકારી પ્લોટ. એ પ્લોટ કયા હતા? જે સરકારી પ્લોટ એક જ મિનિટ, જે સરકારી પ્લોટ 40% જમીન લેખે મફતમાં જે પડાવી લીધા, એ પ્લોટ એને પાછા પાણીના ભાવે વેચવા કાઢ્યા. એક જ મિનિટ, હું તમને આખું છાપું વાંચી હમ. એટલે આ ખેલ આજે વિધાનસભામાં ખુલ્લો પડી ગયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ હેતુ માટેના 3 પ્લોટ 50% ડિસ્કાઉન્ટથી વેચશે. હવે તમે સમજો કે સ્કૂલની હેતુ માટે 40% જમીન કાપી લીધી, ખેડૂતને પાવલી ન મળી. ખેડૂતની જમીન કાપતી વખતે એવું કહેવામાં આવ્યું કે અહીંયા સ્કૂલ બનાવવા માટે અમે આ પ્લોટ કાપ્યો. બીજું કે હવે એ પ્લોટ વેચવા કાઢ્યા છે, પાછું 50% ડિસ્કાઉન્ટ છે. તો ઉપલા 50% કેશમાં કમલમવાળા લીધા હોય તો જ 50% ડિસ્કાઉન્ટ કરી દે ને, નહીતર કે માસીના ભાણિયા છે 50% રેટ ઉપર આપી દો. લાવો મારે લેવી 50% ડિસ્કાઉન્ટમાં સરકારી જમીનું બધી, કા નહીં મને આપે? આ ખેલ આજે વિધાનસભામાં ખુલ્લો પડ્યો. બીજું, રાજકોટમાં આવી રીતે પ્લોટ વેચવા કાઢ્યા છે, અમદાવાદમાં આવી રીતે પ્લોટ વેચવા કાઢ્યા છે. ચારો તરફ સરકારી જમીનને સ્કૂલના નામે લઈ લેવાની, દવાખાનાના નામે લઈ લેવાની, રમતગમતના ગ્રાઉન્ડના નામે લઈ લેવાની, EWS આવાસના નામે લઈ લેવાની. 40% જમીન કપાત કરીને ખેડૂતને પૈસા આપ્યા વગર આ જમીન લઈને બિલ્ડરોને વેચી નાખવાનો આ ખેલ આજે ઓન પેપર સ્વીકારી લીધો સરકારે કે આ ખેલ હાલે છે. અને તમે કીધું કે તમારા સવાલનો ખોટો જવાબ આપ્યો હતો. એ કયો સવાલ હતો? ઈ સવાલ એવો હતો કે મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે માઇનિંગ માટેની નવી લીઝની અરજી કરી હોય અથવા જે લીઝ રિન્યુ કરવા માટે અરજી કરી હોય, માઇનિંગ કરવા માટે, એટલે જમીનના પેટાળમાંથી કોઈ ખનીજ કાઢવાની વાત છે, જમીનની સરફેસ ઉપરથી નહીં, રેતી સરફેસમાં હોય, ખનીજ પેટાળમાં હોય. તો ગુજરાતના અનેક જિલ્લામાં માઇનિંગનો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. ગામડાના માણસોને કશું જ મળતું નથી અને મોટા મોટા બોરિંગો છે એ ખનીજ ખાઈ જાય છે. સરવાળે ગામડું ભાંગી જાય છે. ગામડાવાળે ગામ છોડીને શહેરમાં સ્થળાંતર કરવું પડે છે, પ્રદૂષણનો સામનો કરવો મળે ને એનું કંઈ. એટલે મારો પ્રશ્ન એવો હતો કે માઇનિંગની નવી અરજી સરકાર પાસે આવી હોય અને એને પેન્ડિંગ રાખી હોય તો એવી કેટલી અરજી છે અને કેટલા સમયથી પેન્ડિંગ છે? એટલે એને 2 પ્રશ્ન થયા કે કેટલી અરજી પેન્ડિંગ છે, કેટલા સમયથી. એટલે કેટલા સમયથી એવો પ્રશ્ન એક્ઝેક્ટ નહોતો. એક્ઝેક્ટ પ્રશ્ન એવો હતો કે સરકારની પોલિસીમાં દર્શાવેલી સમય મર્યાદા કરતાં વધુ સમયથી પેન્ડિંગ હોય એવી અરજી કેટલી? તો પહેલા પ્રશ્નનો જવાબ ધારો કે આપ્યો કે X આંકડામાં અરજી પેન્ડિંગ છે, X કે Y આંકડા. બીજો જવાબ એવો આપ્યો કે ભાઈ સમય મર્યાદાનું કાંઈ નીતિ નિયમ છે જ નહીં. એટલે મેં તરત નિયમની ચોપડી કાઢી, હું બધું ટેબ્લેટ લઈને ગયો તો એમાં લખ્યું હતું
કે નવી અરજી આવે તો આટલા મહિનામાં નિકાલ કરવો, રિન્યુની આવે તો આટલા મહિનામાં કરવો, હેવી ખનીજની આવે તો આટલા મહિનામાં, ગૌણ ખનીજની આવે તો આટલા, એ બધા નિયમો બનેલા છે. સરકારે ઓફિશિયલી મને એવો જવાબ આપ્યો કે આમાં કોઈ નીતિ નિયમ નથી અરજી નિકાલ કરવાનો. આમાં જોલ ક્યાં છે કે તમે નવી લીઝ મેળવવાની અરજી કરો એટલે અહીં 2-2 વર્ષ પેન્ડિંગ રહે, અને ત્યાં તમને ખોદવાનું કહી દે કે એમ ખોદવા માંડો, ખાલી અરજી છે કરી. જ્યારે પેલો બધું જ ખનીજ કાઢી લે ત્યારે છેલ્લે અહીંથી નાની એવી અરજી મંજૂર કરે ને પછી બધું પતી ગયું હોય ત્યાં. આ ચોરી પકડવા માટે મેં પ્રશ્ન મૂક્યો, કેમ કે અમારા ત્યાં બધા ગામડામાં ખનીજ નીકળે છે. એ ખનીજનો લાભ ખનીજ ચોરો લઈ જાય છે, સરકાર લઈ જાય છે, અને પબ્લિક બચારી ભૂખે મરે છે. આજે મારા 2 પ્રશ્નો પસંદ થયા હતા, જે 2 પ્રશ્નો આવા છે. અને સવાલો કેવા છે? માનો કે નવું એટલે બધાની ડિટેલમાં ચર્ચા નહીં થાય, પણ ખાસ તો તમને જે લોકો ફોલો કરે છે અને તમારી જોડે જે અપેક્ષા છે એમના સવાલો કેવા પ્રકારના હશે? બાકીના કેવા સવાલો છે? કોના? મારા? બાકીના જે આવ્યા નથી એવું નહીં કહું, કાલના પ્રશ્નો આજે નહીં કહું હું, કેમ કે એ થોડુંક આપણે રહેવું પડશે એમાં. આજનું સત્ર પતી ગયું, આજના પ્રશ્નો તો ઓનલાઈન આવી ગયા છે, આ બધું ઓનલાઈન છે, આમ જનતા જોઈ શકશે. NEVA.gov.in નામની વેબસાઇટ છે, નેશનલ ઈ વિધાન એપ્લિકેશન એનું નામ છે. આખા દેશની તમામ વિધાનસભાઓનું ત્યાં મટીરિયલ ઓનલાઈન મળે છે. નેશનલ ઈ વિધાન એપ્લિકેશન, એની અંદર કોઈ પણ માણસ જશે તો મારું શું બધાનું બધું દેખાઈ જાય. અને ત્યાં જશે તો બીજું શું દેખાશે? જે એ નહીં એટલે પહેલી જ વખત જે માણસ જોતો હશે ને નહીં સમજાય ને, ધીમે ધીમે આમાં તો અભ્યાસ કરીને. આપણે વિડીયો હમણાં બનાવ્યો જ છે, લોકો ઓડિયન્સે જોયો હશે, પણ બહુ ટૂંકમાં સમજાવો કે 3 સવાલો એક તો તમારા ભાગે આવે છે, પણ તમારો જે આરોપ છે કે આ કોઈ ખેલ પાડવામાં છે, ડ્રોમાં. બિલકુલ ડ્રોમાં ખેલ છે. એ સમજાવો. ખેલ એવો છે, આપણે પબ્લિકની સામું જોઈને વાત કરીએ. ખેલ એવો છે કે ગુજરાતમાં દરેક ધારાસભ્ય સત્ર ચાલુ હોય ત્યારે એક દિવસના 3 પ્રશ્ન પૂછી શકે. એટલે 8, 9 ને 10 તારીખનું સત્ર છે. ધારો કે આજે 8 તારીખ છે આપણે વાત, એટલે 8 તારીખમાં ગોપાલ ઇટાલિયાના 3 પ્રશ્નો, હેમંત ખવાના 3 પ્રશ્ન, ચૈતર વસાવાના 3 પ્રશ્ન, એક્સના 3, વાયના 3, આના 3, આના બધાના 3 થઈ ગયા. એટલે પ્રશ્નોની સંખ્યા કેટલી થઈ ગઈ? 150 ધારાસભ્ય 3 પ્રશ્ન પૂછે. મંત્રી પ્રશ્ન ન પૂછી શકે, મંત્રીએ જવાબ આપવાનો હોય મુખ્યમંત્રી, એટલે એને પ્રશ્ન ન પૂછવાનો. મંત્રીને બાદ કરતા બધા જ ધારાસભ્યો 3 પ્રશ્ન પૂછે તો દાખલા તરીકે 150 ધારાસભ્ય ગુણ્યા 3, 15 તેરી 45, એટલે 450 પ્રશ્નો 8 તારીખમાં પૂછાણા ગણાય. હવે 450 પ્રશ્નોમાંથી ભાજપના પ્રશ્નો તો વધુ હોવાના, કેમ કે એના સભ્યો વધુ છે, એટલે ડ્રો થાય તો એના પ્રશ્નો વધુ આવે ડ્રોમાં. વિપક્ષના ધારાસભ્યો 20 છે, ભાજપના 160-65 જેવા થઈ ગયા છે. તો ભાજપના ધારાસભ્યોના પ્રશ્નો 450 માંથી 400 ભાજપના ધારાસભ્યોના હોઈ શકે અને 50 અમારા હોઈ શકે. તો હવે એ 400 ચિઠ્ઠીઓ ભાજપ વાળાની છે ને 50 ચિઠ્ઠી અમારી છે, એ ડબ્બામાં હાથ નાખીને ચિઠ્ઠી કાઢો ડ્રો તરીકે, તો ભાજપ વાળાની ચિઠ્ઠી બહાર આવવાની સંભાવના કેટલી? વધારે. એટલે ડ્રોમાં હંમેશા એના પ્રશ્નો આવે. એવું કરવા માટે એ શું કરે છે? ફરજિયાત ફેક પ્રશ્નો પૂછે છે, જુઠ્ઠા પ્રશ્નો, વાહિયાત પ્રશ્નો, બિનજરૂરી પ્રશ્નો, ક્ષુલ્લક પ્રશ્નો. એકનો એક પ્રશ્ન 10 વખત પૂછે, એટલે 10 ચિઠ્ઠી થઈ ગઈ. જેમ કે આજનો જ દાખલો લ્યો, આજે પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 12 આજે ચર્ચામાં આવ્યો હતો 8 તારીખે, એ બંને એક જ સરખા પ્રશ્ન છે. કયા સવાલો હતા? એ સવાલ એવો હતો કે અમદાવાદની અંદર પાણીને લઈને કોઈ યોજનાનો પ્રશ્ન હતો. એ 7 નંબરનો ધારાસભ્ય અલગ હતા, 12 નંબરના ધારાસભ્ય અલગ હતા, 2 ભાજપના ધારાસભ્ય, બંનેનો પ્રશ્ન સેમ ટુ સેમ. આવા મોટાભાગના સવાલો રિપીટ થાય છે. વિપક્ષના પ્રશ્નો બાદ કરતા તમામ પ્રશ્નો કોપી પેસ્ટ છે. એક જ પ્રશ્ન 10 વખત પૂછ્યો હોય. દિનેશભાઈ દાખલા તરીકે એને સરળ ભાષામાં સમજીએ, એવો પ્રશ્ન પૂછ્યો છે કે અમરેલી જિલ્લામાં વિધવા સહાય યોજના અંતર્ગત કેટલા બહેનોને સહાય મળી છેલ્લા 1 વર્ષમાં? તો એનો જવાબ આવે કે ભાઈ 180 બહેનોને સહાય મળી. આ પ્રશ્ન દિનેશભાઈ પૂછ્યો. રમેશભાઈ ધારાસભ્ય એણે પૂછ્યું કે અમરેલીમાં વિધવા સહાયમાં બહેનોને કેટલી સહાય મળી. આ પ્રશ્ન છગનભાઈ, આ પ્રશ્ન મગનભાઈ, આ પ્રશ્ન પાછા મહેશભાઈ, આનો પ્રશ્ન 5 વખત રિપીટ થાય. ઓછામાં ઓછો 5 વખત એકનો એક પ્રશ્ન પૂછવામાં આવે. આના અર્થ 2 નીકળે છે. એક કે ભાજપના ધારાસભ્યો પોતે કોઈ પ્રશ્ન પૂછવાની સત્તા ધરાવતા નથી, પાર્ટીમાંથી ફોર્મ ભરીને આપી દે એટલે ધારાસભ્યો એમાં સહી કરી દેવાની. હાર્દિક પટેલ પણ નહીં, બધાનું ઓનલાઈન છે, કોઈ નહીં.
ભાજપ હું હાર્દિકભાઈનું એટલા માટે પૂછું છું. અલ્ટિમેટલી એવું નથી મારે ટ્વિસ્ટ કરવો છે ઇન્ટરવ્યુ, પણ સાણંદ અને હાર્દિક વિરંગામ બંનેના સવાલ એક જ છે ને હા. કાંઠાના. એ સમજાવો કે તો પછી હાર્દિકે બોલવું જોઈએ ને. નહીં, એમાં તો અલ્પેશ ઠાકોરનો એક છે, હાર્દિક પટેલનો એકનો એ પ્રશ્ન છે. બંને લડાઈ કરતા છે તે સમય આંદોલનમાં. ભાજપમાં ન હોય ત્યારની વાત છે ને. હા તો એ તો ભાજપમાં જાય તો પછી બધું ઘરે મૂકીને જવું પડે ને. ઓલું આપણે નથી ઘણી વખત કોઈ ધાર્મિક કે સામાજિક કાર્યક્રમમાં જતા તો ત્યાં સૂચના હોય કે ભાઈ તમારું રાજકીય પાર્ટીનો ખેસ ને હોદ્દો બધું બહાર મૂકીને આવજો. એમ તમારી ક્રાંતિ ને તમારા વિચારો ને તમારું નીડરપણું ને બધું ડેલા બહાર મૂકીને કમલમમાં આવજો. ખબર છે કે ભાઈ અહીંયા આ ધાર્મિક કાર્યક્રમ છે, મહાદેવ બાપાનો કાર્યક્રમ છે, અહીંયા તમારી પાર્ટીના ખેસ બેસ હોદ્દા બોદ્દા બધું અહીં કાંઈ નહીં, અહીં માણસ બનીને આવો. એમ કમલમમાં જવાની સૂચના છે. ગેટની બહાર તમારી ક્રાંતિ ગેટે બહાર મૂકી દો, નીડરપણું નિર્ભીકપણું તમે બહુ મહાપુરુષ બધું બહાર આવી જાઓ, ગોડાઉનમાં ભરી દો પહેલા. શું લાગે છે હાર્દિક અને અલ્પેશભાઈમાં તો તમે આપણે કદાચ બહુ ડિટેલમાં ના જઈએ, પણ આંદોલનમાં તમે હાર્દિક બહુ સાથે હતા, નિર્ણય કેમ આવો લીધો હશે? એ તો એ જ કહીએ કે ને, હું કહી શકું કેમ લીધો હોય તો મને તો એમાં ખબર ન હોય, પણ મૂળ વાત પ્રશ્નની હતી. ભાજપના કોઈ પણ ધારાસભ્યને પોતાને મનમાં ઈચ્છા હોય એ પ્રશ્ન પૂછવાની છૂટ નથી. ફરજિયાત કમલમમાંથી જે પ્રશ્ન એને આપવામાં આવે એ જ એને પૂછવાનો. અને એટલે કમલમમાંથી એકનો એક પ્રશ્ન 5 ધારાસભ્યોને આપ્યો એટલે 5એ સહી કરી દેવાની. એકચ્યુઅલી હું એને કલ્પના કરું છું કેમ હાલતું છે. ધારો કે ભાજપની ઓફિસ છે, ત્યાં તમને બેહાડ્યા છે દિનેશભાઈ સિંધવને, અને બધા ધારાસભ્યોને કીધું છે કે ભાઈ તમારે કોઈએ દિમાગ લગાવવાનું નથી, દિનેશભાઈ જેમ કેમ કરવાનું છે, સહીઓ કરી દેવાની દિનેશભાઈ છે. એટલે દિનેશભાઈએ મનમાં વિચાર્યું કે આપણી સરકાર છે, આપણી સરકારને તકલીફ પડે એવા પ્રશ્નો નથી પૂછવા. તો પ્રશ્નો કેવા પૂછવાના? તો કે ફાલતુ પ્રશ્ન પૂછવાના. તો ફાલતુ પ્રશ્ન કેવો થઈ ગયો? જેને જનતાને કાંઈ ફાયદો જ નથી અને સરકાર ઉપર પ્રેશર નથી. ચકાવાળો હું કહું તમને એક પ્રશ્ન આજના દિવસમાં છે, કાલના દિવસમાં છે કદાચ, કે ભાઈ નવસારી જિલ્લામાં દુકાનોમાં જે સામાન મળે છે એ સામાનમાં પડીકા ઉપર, પેકેટ ઉપર, બિસ્કિટનું કે વેફરનું કે પેકેટ ઉપર એની કિંમત લખી હોય, કિંમતમાં ચેક કરી નવી કિંમત લખી હોય, એવા કેટલા વેપારી વિરુદ્ધ શું કાર્યવાહી થાય? આવો એક પ્રશ્ન છે આજ સેશનમાં. શું આનો મતલબ છે? કોણ એવી સજા કરે? ક્યાંય જોયું કોઈ ચેક કરી અને સજા કરી? ગુજરાત આખાની હાઈવેની હોટલોમાં લખ્યું એની કરતા 10-10 રૂપિયા વધુ લે તો કોઈ ફાંસીએ ચડાવી દીધા? આટલો ક્ષુલ્લક પ્રશ્ન 10 વખત પૂછવામાં આવે, એ કોણ નક્કી કરે? દિનેશભાઈ સિંધવ ભાજપની ઓફિસમાં બેઠા છે હોદ્દેદાર તરીકે, દાખલા તરીકે. ટુકડો બધા વાયરલ કરીને એવું ના મને દિનેશભાઈ ના એટલે રમેશભાઈ પરમાર. ના રાખો ને, તો ફેરવી નાખું. એક્ઝામ્પલ. હા, તો હવે દિનેશભાઈએ નક્કી કર્યું કે ક્ષુલ્લક અને વાહિયાત પ્રશ્નો પૂછવા છે. શું કામ? પ્રશ્ન પૂછવાના 2 કારણો છે. એક કે ઓલા ડ્રોના ડબ્બામાં ભાજપના પ્રશ્નોની સંખ્યા વધી જાય તો ચિઠ્ઠીમાં ભાજપનો આવવાની સંભાવના વધી જાય. પ્રશ્નો જ ઓછા પૂછાય તો વિપક્ષવાળા તો પૂછ્યા વગર રહે જ નહીં. વિપક્ષ તો એના 3 પ્રશ્નો નાખવાનો જ. ભાજપવાળા ન નાખે તો ડ્રોમાં ચિઠ્ઠી નીકળે તો આપવાળાની આવે, આપવાળાની આવે તો સામે ચર્ચા કરવી પડે. એટલે આપવાળાની ચિઠ્ઠીઓ ન આવે એટલે ભાજપની 400 ચિઠ્ઠી અંદર નાખી દેવામાં આવે. આમ ઓનલાઈન ડ્રો હોય પણ આપણે એની બોલચાલમાં ચિઠ્ઠી સમજીએ, પણ ઓનલાઈનમાં 400 તો ભાજપના હોય, 50 અમારા હોય. 450 માંથી ડ્રો કરે, 400 વાળામાંથી વધુ આવે, 50 વાળામાંથી વધુ આવે. એટલે ભાજપની ઓફિસે બેઠેલો માણસ હોય એ બોલાવે, ચાલ ભાઈ રમેશ બેટા સહી કરી દે તો અહીંયા કાગળ ઉપર આ 3 પ્રશ્નોમાં. એટલે આવીને પેલો સહી કરી દે. એને ખબર જ નથી કે મારામાં કયો પ્રશ્ન છે. એટલે એના 3 પ્રશ્નો આવી ગયા. બીજાને બોલે બેટા તું આવી જા, હાલ તું સહી કરી દે અહીંયા. એટલે કાગળ ઉપર સહી કરી દે 3 જગ્યા, અથવા ઓનલાઈનમાં કરી દે. એના 3 પ્રશ્નો આવી ગયા. પ્રશ્ન નક્કી તમે કર્યા છે, મારે તો સહી જ કરવાની છે. એટલે ઓન પેપર કાગળ ઉપર ટેકનિકલ રીતે પ્રશ્ન ગોપાલભાઈએ પૂછ્યો છે. વાસ્તવિક રીતે મારી એમાં ખાલી સહી જ છે, બાકી તો બધું તમે મગજ દોડાવ્યું. પાણીનો પૂછું કે બસનો પૂછું. હવે એક વાહિયાત પ્રશ્ન હમણાં એવો આવ્યો જેનો કોઈ મતલબ જ નથી. એક પ્રશ્ન એવો આવ્યો કે ભાઈ ફલાણા જિલ્લામાં ઘનિષ્ઠ પશુ સુધારણા હેઠળ પશુ આરોગ્ય મેળો થયો, એમાં કેટલા પશુ આવ્યા હતા? આવો પ્રશ્ન. ફલાણા જિલ્લામાં પશુ આરોગ્ય મેળો રાખવામાં આવ્યો, એમાં કુલ કેટલા પશુઓની સારવાર આપી? એટલે કેટલા? એટલે તો કે 25 બકરાને સારવાર આપી, 3 ઊંટને આપી, 4 ગાયોને આપી, 2-3 આખલાને સારવાર. એવો પ્રશ્ન હોય? સરકારે પશુ આરોગ્ય મેળો રાખ્યો હોય તો રાખ્યો હશે, એ તો બિલ ઉધારીને પૈસા ખાઈ જવા જ રાખે છે, કઈ પશુની સારવાર માટે જ રાખતા નથી. પણ એ પ્રશ્ન ધારાસભ્યએ ન પૂછવો હોય.
કમલમમાંથી લખાઈ ગયો પેલા કીધું બેટા સહી કરી દે તો પશુવાળા પ્રશ્ન ઉપર, એટલે બેટા સહી કરી દે નકર ટિકિટો કપાઈ જાય. અહીં તમે પ્રશ્ન જોશો લિસ્ટમાં, નેવા વેબસાઇટ ઉપર બધા પ્રશ્નો છે. નેશનલ ઈ વિધાન એપ્લિકેશન neva.gov.in, એમાં બધા ધારાસભ્યોનો પ્રશ્ન છે. હવે તમે જુઓ કે ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન તમે જોવો ને વાંચો તો તમને એટલો તો દિનેશભાઈ આઈડિયા આવે ને કે ગોપાલ કેટલું ભણેલો છે, કયા ગામનો છે, કઈ જ્ઞાતિનો છે, શહેરનો ધારાસભ્ય છે, ગામડાનો છે. એના આધાર ઉપર તમે નક્કી કરી શકો કે આ પ્રશ્ન પૂછીએ કે ન પૂછીએ કે. હવે અમુક ધારાસભ્યનું નામ વાંચો જેને તમે ઓળખતા જ હોવ અને એના ખાનામાં એટલો અઘરો પ્રશ્ન, એમ થાય આને આવી બુદ્ધિ થોડી હોય. જેમ કે બધું મારે થોડું કહી દેવાનું, તમે શું અભ્યાસ કરશો? તમે નેવા જોઈ લો, નેવા તમને એટલા માટે તમે નેવા જોઈ લો, તમે પત્રકાર છો. હું સમજી ગયો, પણ તમને એટલા માટે સવાલ કરું છું. અલ્ટિમેટલી કોમેન્ટ્સમાં પણ તમારા ચાહકો કહે છે કે દિલીપભાઈ ભાજપવાળાને પૂછો ને, એટલે ભાઈ એમને પૂછીએ છીએ, પણ તમે બોલો છો, તમે હિંમતથી બોલો છો, તો કોને કયો ધારાસભ્ય? આમાં એમાં એવું એકાદ બેનું નામ હું લઈ લઉં તો બાકીના નારાજ થઈ જાય કે અમારું કેમ ના લીધું. એમ નહીં લઈશું આપણે. નહીં પણ એમ એટલે બધાના લેવા ને, ટોળું મોટું છે, કોના લેવા? મજા આવશે, બહુ ઇન્ટરેસ્ટિંગ. મજા એને નો આવે ને. બહુ અઘરો સવાલ કયો? કેવો સવાલ? શું નામ? ચલો ધારાસભ્યનું નામ, પણ કેવો સવાલ કર્યો કે જેની ક્ષમતા બહાર હતો? હવે હું તમને એની ક્ષમતા બહારનો પ્રશ્ન કહું કે ભાઈ એક ધારાસભ્ય છે જેને હું ઓળખું છું, એટલે એ ખરાબ છે એવું નથી કેવું, પણ એ એટલા બધા એવા બેકગ્રાઉન્ડમાંથી આવે છે કે એને ખરેખર કાંઈ ખબર નથી, કાયદા કાનૂન નીતિ નિયમ કશું જ કાંઈ ખબર નથી. સ્વભાવે સારા માણસ છે અને સીધા માણસ છે, ગામડાનું બેકગ્રાઉન્ડ છે, એટલે એને એ કદાચ રોડનો ગટરનો કે એવો કંઈક પ્રશ્ન પૂછે તો આપણને એમ લાગે કે બરાબર છે, કંઈક એવું કંઈક હશે. એનામાં એવો પ્રશ્ન છે, ટેકનિકલ પ્રશ્ન છે આખો, બરાબર. વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત, બરાબર, આ પ્રકારની સરકારની ઓનલાઈન યોજનાની અંદર આ પ્રકારની ડેટા એન્ટ્રી થઈ કે નહીં, કે એવો બધો પ્રશ્ન છે. તમે ધારાસભ્યનું નામ ને ધારાસભ્યનો પ્રશ્ન જોવો તો એમ ખબર પડે કે આ ન હોય. ઈ ક્યાંના પ્રશ્ન ક્યાં. હજુ એક ધારાસભ્યમાં એવો પ્રશ્ન છે, હું તમને વર્ડ ટુ વર્ડ કહું, આ 9 તારીખમાં હશે મારા ખ્યાલથી. એક ધારાસભ્ય છે જેને બચારાને સીધા માણસ, એનું નામ હું બોલું તો બધાને ખબર પડી જાય કે આ માણસ આવો ન પૂછીએ કે આ કોકે એની પાસે સહીઓ કરાવી લીધેલી છે, ન બોલાય. હવે એમાં એવો પ્રશ્ન છે કે ફલાણી તારીખની સ્થિતિએ ગુજરાત રાજ્યમાં, બરાબર, બિન અનુદાનિત ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્રમિક વર્ગ વધારા માટે આનુષાંગિક કેટલી ફાઇલો મળેલ છે. હવે આમાં ક્રમિક ને આનુષાંગિક ને એ ઓલાનું નામ જો તો એમ લાગે કે આ નો હોય આમાં આનુષાંગિક. એની ટીમમાંથી કોઈ તૈયાર કર્યું ના બને? ટીમમાંથી ત્યારે તૈયાર કરે જ્યારે પહેલાને એટલી ખબર પડતી હોય. મને ખબર પડતી હોય તો હું મારી ટીમને કહું લાય ભાઈ પેલું ટાઈપ કરીને લાય અહીંયા મારી પાસે. મને જ ખબર ન પડતો ટીમ પોતાની રીતે ટાઈપ કરીને લઈ આવશે. તમારો એક સવાલ ડુપ્લિકેશનના કારણે રિજેક્ટ થયો. પણ એ તો ઘણું આમાં બધું આમ જ ભગવાન ભરોસે તંત્ર છે. તમે મારો સવાલ ડુપ્લિકેટ, મેં બિન અનામત આયોગ ઉપર પ્રશ્ન પૂછ્યો, મારો પ્રશ્નની એક્ઝેક્ટ હું લખ્યું છે એમાં નથી પડતો, હું તમને એનો ક્રક્સ સમજાવું કે મારો કહેવાનો ભાવાર્થ કહું. મારો ભાવાર્થ એ હતો કે અત્યારે ઓબીસી અનામતનો લાભ લેવો હોય તો 8 લાખની આવક મર્યાદાનો અત્યારે સરકારમાં નિયમ છે. ઈડબ્લ્યુએસનો લાભ લેવો હોય તો 6 લાખની મર્યાદા છે. એટલે મારે સરકારને એવું કહેવાનું થતું હતું કે ભાઈ આ 6 લાખની મર્યાદાના કારણે કેટલાક છોકરાઓને યોજનાનો લાભ નથી મળતો, MYSY યોજનાનો, જેમાં વિદેશ અભ્યાસમાં જવું, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ભણવું, મેડિકલમાં, એન્જિનિયરિંગમાં, ફાર્મસી પોસ્ટ ગ્રેજ્યુએશન કરે, તેમાં 6 લાખની મર્યાદાના કારણે અમુક છોકરાઓને આવકનો દાખલો નથી મળતો, એટલે ઈડબ્લ્યુએસમાં નથી આવતો. તો સરકાર આની ઉપર કાંઈ વિચારે છે કે નહીં, વિચારશે તો ક્યારે 6 ને બદલે 8 લાખની મર્યાદા કરશો? એ પ્રકારની વાત રજૂ કરવા માટે મેં કોઈ પ્રશ્ન પૂછ્યો, એની વાક્ય રચના નથી બોલતો, એક્ઝેક્ટ વાક્ય અલગ હોય એમાં. એ પ્રશ્ન રિજેક્ટ કર્યો મારો. કારણ એવું આપ્યું કે આવા પ્રકારનો કોઈ પ્રશ્ન, આવા જ પ્રકારનો પ્રશ્ન અન્ય સભ્યએ પૂછ્યો. હવે અન્યમાં કોને પૂછ્યો એનું નામ નથી આપ્યું, તો હું ત્યાં જઈને જવાબ જોઈ લઉં ને. મને એમ કે દિનેશભાઈ આવો પ્રશ્ન પૂછ્યો છે માટે ગોપાલભાઈ તમારો પ્રશ્ન રિજેક્ટ, તો કાંઈ વાંધો નહીં, દિનેશભાઈનો જવાબ જોઈ આવીશ, ઓનલાઈન બધાને બતાવે. આવશે ખરું 3 દિવસમાં. પણ કોનો પૂછ્યો છે કીધ્યા વગર મને કેમ ખબર પડે? એટલે કદાચ ટૂંકમાં 3 દિવસ રાહ જોવાની તો આપણે કે એક્ઝેક્ટ એ સવાલ પૂછવાનો છે કે નહીં. હા, એટલે મારો તો મને એટલું કારણ આપવામાં આવ્યું કે ભાઈ આ છે એ રૂલ ઓફ રિપીટેશન, એટલે કે પુનરાવર્તનનો નિયમ. આ પ્રશ્નનું પુનરાવર્તન થાય એટલે ગોપાલ ઇટાલિયન પ્રશ્ન રિજેક્ટ. આજે 8 તારીખમાં 7 નંબરનો 12 નંબરનો પ્રશ્ન એક સરખો હતો, 2 ભાજપના ધારાસભ્ય છે, સેમ પ્રશ્ન, અલ્પ વિરામમાં ફરક નહીં, પૂર્ણ વિરામમાં નહીં,
પ્રત્યય આવે નો ની નું ના, એમાંય ફરક નહીં. એક સરખા બે પ્રશ્નો આજની તારીખમાં પૂછાણા તો ન્યા રૂલ ઓફ રિપીટેશન ન લાગ્યો. મારા પ્રશ્નમાં રૂલ ઓફ રિપીટેશન લાગી ગયું.